જય શ્રી કૃષ્ણ. સોહનીની સેવા, બુહારીની સેવા. હવે આ સોહનીની સેવા અને બુહારીની સેવા એટલે શું? હવેલી અથવા તો મંદિરની અંદરનો આજુબાજુનો પરિસરને સંજવારીથી સફાઈ કરવો, તેને આપણે સોહનીની અથવા તો બુહારીની સેવા કહી શકાય. આજે સોહનીની અને બુહારીની જે સેવા કરવી એનું ખૂબ જ મહત્ત્વ છે. સાવરણેથી એ મંદિરની પરિસરની સફાઈ કરવી એનું પણ ખૂબ જ મહત્ત્વ છે. પુષ્ટિ માર્ગમાં પણ દરેક પ્રકારની જે સેવાનું ખૂબ જ મહત્ત્વ છે, એમાં મહાપ્રભુજીના મતે આ બુહારીની સેવાનું પણ એટલું જ મહત્ત્વ છે. આ બુહારીની સેવા કરવાથી આપણામાં દીનતા આવે છે અને આ સેવા તો આપણે એક ધારું નીચું જોઈને જ કરીએ છીએ. અને નીચું જોઈએ એટલે કે નમે તે પ્રભુને ગમે, અને નમવાથી આપણામાં અહંકાર ઓછો થાય છે, આપણામાં નમ્રતા આવે છે, દીનતા આવે છે, એ બધા ગુણો વિકસિત થાય છે. અને આપણે જ્યારે બુહારી કરીએ છીએ ત્યારે આપણે એમ નહીં કહીએ કે આપણે કચરો કાઢીએ છીએ, પરંતુ આપણે એમ કહીશું કે જે અહીંયા દર્શન કરવા વૈષ્ણવો આવ્યા છે તેમની ચરણરજ મારા અંગને સ્પર્શે, મારા મસ્તક ઉપર ઉડે અને હું પાવન થઈ જાઉં, એવો ભાવ આપણે મનમાં રાખવો જોઈએ. અને જ્યારે આ સેવા કરીએ ત્યારે આપણામાં કોઈ જ પોતાનું મહત્ત્વ એક પૈસા પણ ન રાખીએ, ખૂબ જ દીનતા રાખીએ, ત્યારે જ આપણે આ બુહારીની સેવા કરી શકીએ. ઘરમાં બીજા બધા જ્યારે ઠાકોરજીની અલગ અલગ સેવા કરતા હોય, જો આપણે બીજી કોઈ સેવામાં મદદ ના કરી શકીએ તો આ બુહારીની સેવા પણ ચોક્કસ કરીએ. આ સેવાથી પણ પ્રભુ ખૂબ જ પ્રસન્ન રહે છે. અને જ્યારે આપણને આવી સેવા મળે ત્યારે આપણે આપણા અહોભાગ્ય માનવા જોઈએ. અને જ્યારે કરીએ ત્યારે આપણા મનનો અહમ છે, આપણું અભિમાન છે, એ નાશ થઈ જાય છે અને આપણે પ્રભુને લાયક બનીએ છીએ. એકવાર તો એવું બન્યું કે એક વૈષ્ણવ હતા, એ દરરોજ એ બુહારીની સેવા કરે મંદિરમાં, હવેલીમાં, કે કોઈ વૈષ્ણવ જે મર્યાદાના મંદિરોમાં બી સેવા કરતા હોય છે, આપણા હવેલીમાં પણ આ બુહારીની સેવા થતી હોય છે. તો એક વખત એવું બન્યું કે સોહનીની દોરી તૂટી ગઈ. તો હવે વૈષ્ણવે એવું કર્યું કે તેમની જનોઈ હતી એ કાઢી અને બાંધી દીધી. તો પ્રભુ તો આ જોઈને ખૂબ જ રાજી થયા. પરંતુ આપણા જે ગુસાઈજી હતા તેમને તો આ વૈષ્ણવને પૂછ્યું કે વૈષ્ણવ, તે આ શું કર્યું? તે તારો વૈદિક ધર્મ છોડી અને તે જનોઈ બાંધી દીધી? ત્યારે વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, જ્યારે આપ જ સાક્ષાત વેદ છો, સાક્ષાત બ્રહ્મ છો, આપથી તો મોટું કોઈ છે નહીં, તો હવે મારે જનોઈનું શું કામ? આવો તેમને જવાબ આપ્યો હતો. કે જ્યારે આપણે આપણા ઠાકોરજીને, શ્રીજી બાવાને, યમુનાજીને, વલ્લભને, ગિરિરાજજીને, એને આપણે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ માનવા લાગીએ છીએ ત્યારે પ્રભુ ખૂબ જ રાજી થાય છે. બીજો પણ એવો એક દાખલો બન્યો કે એક વૈષ્ણવ હતો, એ ગિરિરાજજીમાં જ્યારે ગુસાઈજી પધારતા ત્યારે રોજ દંડવત કરે, પણ પ્રભુ તેમની સામું પણ ન જોવે. હવે આજે આ વૈષ્ણવને એવું થયું કે ચાલ આજે હું ગિરિરાજમાં દંડવત કરી અને પછી હું ગિરિરાજનો જે માર્ગ છે, જ્યાં વૈષ્ણવો પરિક્રમા કરે છે, તે માર્ગને હું સાફ કરું, બુહારી કરું. જે કંકર છે, કચરો પડેલો છે, કોઈ વસ્તુ વાગે તેવી છે, એ પરિક્રમા માર્ગમાં કોઈ વૈષ્ણવને વાગે નહીં, તેમને શ્રમ ન થાય, તે માટે તેમને બુહારી કરી અને સફાઈ કરી અને પછી તે ગિરિરાજજીમાં દંડવત કરવા આવ્યો. પ્રભુચરણ ત્યાં જ બિરાજતા હતા અને આજે તેમને દંડવત કર્યા તો ગુસાઈજી ખૂબ જ ખુશ થયા. તો વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ, આજે તો આપ સામેથી ખૂબ ખુશ થયા. રોજ તો હું આપને દંડવત કરું તો મારી સામું પણ નથી જોતા. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે વૈષ્ણવ, આજે તે ખૂબ જ મોટી સેવા કરી છે, તે વૈષ્ણવનું ભલું વિચાર્યું છે, એમને શ્રમ ન પડે એનો તે વિચાર કર્યો છે, એટલે આજે હું ખૂબ જ પ્રસન્ન છું. આ રીતે બુહારીની સેવાનું ખૂબ જ મહત્ત્વ છે. અને આપણા પ્રભુ પણ શું કહે છે? આપણા પ્રભુ પણ વૈષ્ણવોની પાછળ પાછળ ચાલે છે અને શું કહે છે કે હું તો મારા વૈષ્ણવથી ઓળખાઉં છું,
મારા વૈષ્ણવ મારા માટે સર્વશ્રેષ્ઠ છે, તે મારા હૃદયમાં બિરાજે છે. હું એની પાછળ ચાલું તો એની ચરણરજ ઉડી ઉડી અને મારા ઉપર પડે તો હું ધન્ય બની જાઉં છું, એવું પ્રભુ પણ સમજાવે છે. આ રીતે બુહારીની સેવા છે એ સર્વશ્રેષ્ઠ સેવા છે. જય શ્રી કૃષ્ણ. ગિરિરાજ ધરણ કી જય.